બનાસકાંઠાના વડગામમાં હસનપુર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। હસનપુર ગામે સરપંચની ચૂંટણી માટે એક પણ ફોર્મ નથી ભરાયું। તેનું કારણ પણ ગજબનું સામે આવ્યું છે। સરપંચના પદ માટે આ બેઠક સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને ફાળવી દેવામાં આવી છે, જેનો ગ્રામજનોએ વિરોધ કર્યો છે, કારણ કે હસનપુર ગામમાં માત્ર 2 જ ઘર ઓબીસી સમાજના છે। સરપંચનું કે સરપંચની આદિજાત અતિ શૈક્ષણિક પછાત વર્ગમાં વારંવાર બીજા ટર્મમાં બી એની એ સીટ ફાળવેલી છે। તો અમારા ગામમાં દલિતોના 35 ઘર છે, 200 જેવું વોટિંગ છે અને આઝાદીના 70 વર્ષ થઈ ગયા પણ હજી સુધી એસસી અનામતનો લાભ મળેલ નથી। તો એના પર બી કલેક્ટર સાહેબ અને સરકારશ્રી વિચાર કરે। તો સતત ત્રીજા ટર્મમાં પણ આ બેઠક સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને ફાળવી દેવાતા હસનપુર ગ્રામ પંચાયતમાં સરપંચ અથવા સભ્યોનું એક પણ ફોર્મ ભરાયું નથી। ગ્રામજનોએ અધિક કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી। ગામની પંચાયતના વોર્ડ રચનામાં ઘણી ભૂલોની પણ ફરિયાદ કરી છે। ગ્રામ પંચાયતની ચૂંટણીની મતદાન યાદીના આધારે નવી યાદી બનાવી વોર્ડ રચનામાં થયેલી ભૂલો સુધારવા પણ માંગ કરવામાં આવી છે। કે અમારી ગામમાં વોર્ડ નંબર 1 માં અનુસૂચિત જનજાતિની એક વ્યક્તિનું નામ વારંવાર રિપીટ થાય છે, જે હકીકતમાં અમારા ગામમાં છેલ્લા 17 વર્ષથી નથી અને અમારું ગામ સમરસ થાય છે। અમારી પંચાયતની તમામ ચૂંટણીઓ લગભગ અમે સમરસતાનો અમે આગ્રહ રાખીએ છીએ, પરંતુ અમને આ સમરસતાનો લાભ મળતો નથી। આ માટે જે આ સીટ ખાલી પડી રહી છે, આ સીટ નથી તો આ સીટને કેન્સલ કરી નવી સીટ આપવામાં આવે તથા જે મતદાર યાદીમાં ઘણી મોટી ભૂલો છે, એમાં આખા કુટુંબો તથા કુટુંબના કેટલાક સભ્યો એ આડાવડા ગોઠવણ થયેલ છે, તેની સુધારો કરવામાં આવે। તો વોર્ડ નંબર 1 માં અનુસૂચિત જાતિનું એક નામ છે, જે પરિવાર 17 વર્ષથી ગામમાં રહેતો નથી, છતાં તે હટાવાયું નથી। આ સીટને અન્ય સમાજને ફાળવાય તેવી માંગ છે। ગામમાં દલિતોના 35 જેટલા ઘર છે, જેમના 200 જેટલા વોટ છે, છતાં પણ અમને એસસી અનામતનો લાભ મળતો નથી। હસનપુર ગામમાં 80% વસ્તી મુસ્લિમ સમાજની છે, જ્યારે કે 10% દલિત અને 10% અન્ય લોકોની વસ્તી છે। અમે 3 વર્ષથી 3 ટર્મથી ગામ સમરસ કર્યું છે અને આ સમરસતાનો લાભ અમને ગામને મળ્યો નથી। એના કારણે આ સીટ કેન્સલ કરવામાં આવે અને બીજા કોઈ વર્ગમાં ફાળવવામાં આવે। અને અમારી ત્રીજી માંગણી છે કે શૈક્ષણિક રીતે પછાત વર્ગની સીટ આ વખતે સરપંચ તરીકે આપવામાં આવી છે, જે અગાઉ પણ આ જ સીટ હતી। તો આ સીટ બદલી અને ગામમાં સક્ષમ સબળ વ્યક્તિ હોય, બીજો વર્ગ છે, એમને ફાળવવામાં આવે, જેથી ગામનો વિકાસ થઈ શકે।